નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેડી એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આજનો ટોપિક છે જે મિત્રો ઓફ સ્ક્રીન પર જોઈ રહ્યા છો। તો આજે આપણે જોઈશું કરંટ અફેર્સના 20 મોસ્ટ આઈએમપી એમસીક્યુ જે આવનારી તલાટી, એમપીડબલ્યુ, એફએડબલ્યુ, જુનિયર ક્લાર્ક, ફરજકર જેવી અતિ મહત્વની જે એક્ઝામો છે એમાં અતિ જ મહત્વનું કરંટ અફેર્સ પૂછાતું રહે છે। તો આજે આપણે 20 એમસીક્યુ કરંટ અફેર્સ વિશે લઈને આવ્યા છે। તો વિડીયોને ચાલુ કરતાં પહેલાં વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઇબ અને હા બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં। અને હા મિત્રો, કે વિડીયોને છેલ્લે સુધી જોજો જેનાથી તમારા 1 થી 2 માર્ક કવર થઈ જશે કરંટ અફેર્સમાંથી। તો વિડીયો ચાલુ કરીએ। તો જે મહર્ષિ અરબિંદોની 150મી જન્મજયંતિની ઉજવણી પર તેમની સ્મૃતિમાં સરકારે શેનું વિમોચન કર્યું હતું? તો ટપાલ ટિકિટ અને સિક્કાઓનું। યાદ રાખજો મિત્રો, બરાબર। મહર્ષિ અરબિંદો, બરાબર, જેમની 150મી જન્મજયંતિ હતી તેમાં આપણી જે ભારત સરકારે તેમની સ્મૃતિ પર સિક્કાઓનું અને ટપાલ ટિકિટનું વિમોચન કર્યું હતું। નંબર 2 જોઈએ, 2023માં G20ની યજમાનીનું કયું રાજ્ય કરશે? તો ગુજરાત, બરાબર। એ આપણું સૌભાગ્યની વાત છે કે 2023માં G20ની યજમાની આપણું જે ગુજરાત રાજ્ય છે એ કરશે। નંબર 3 જોઈએ, G20ની સ્થાપના ક્યારે થઈ હતી? બરાબર, આ બી એક જાણવાલાયક છે કે G20ની સ્થાપના સન 1975માં થઈ હતી। નંબર 4 જોઈએ કે ગુજરાતના કુલ કેટલા મંત્રીઓને મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવ્યો? બરાબર, આ જે આપણે ચૂંટણી ગઈ છે, બરાબર, એમાં મંત્રીમંડળમાં જે સમાવેશ કરવામાં આવ્યો છે મંત્રીઓનો, જે ગુજરાતના 16 મંત્રીઓ છે, બરાબર। હવે આપણે આગળ જોઈએ તો નંબર 5, ઇલેક્ટ્રિક વાહનો માટે PCS, યાદ રાખજો મિત્રો, ઇલેક્ટ્રિક વાહનો માટે PCS એટલે કે પબ્લિક ચાર્જિંગ સ્ટેશનનો ગુજરાતમાં કયા જિલ્લાઓમાં સ્થાપવામાં આવશે? તો મહત્વનું જે છે એ સુરત જિલ્લામાં, બરાબર, જે સુરત સિટી છે એમાં પબ્લિક ચાર્જિંગ સ્ટેશનો સ્થાપવામાં આવ્યા છે। તો આ જે છે એ એમપીડબલ્યુ, બરાબર, એમપીડબલ્યુ, એફએડબલ્યુ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર, જે આવનારી એસએમસીની એક્ઝામ છે એમાં। હવે આપણે જોઈએ કે નંબર 6, બ્રાઉનફિલ્ડ પોર્ટની શિલાન્યાસ ગુજરાતના કયા જિલ્લાઓમાંથી કરવામાં આવ્યું? બ્રાઉનફિલ્ડ પોર્ટનો શિલાન્યાસ ગુજરાતના કયા જિલ્લામાંથી કરવામાં આવ્યો? તો યાદ હશે તમને કે ભાવનગર જિલ્લામાં આનો જે શિલાન્યાસ છે એ કરવામાં આવ્યો, બરાબર। આગળ જોઈએ નંબર 7, વંદે ભારત એક્સપ્રેસ પ્રોજેક્ટને લોકાર્પિત કરવામાં આવી તેમાં કવચ, યાદ રાખજો મિત્રો કે કવચ ટેકનિક લોન્ચ કરાઈ છે તેનું પૂરું નામ શું છે? બરાબર, તો પૂછી શકીએ કે કદાચ કવચનું જે ટેકનિકલ જે લોન્ચ કરવામાં આવ્યું છે તો તેનું નામ શું છે? તો ટ્રેન કોલાઇઝર એવોર્ડન્સ સિસ્ટમ, બરાબર, ટ્રેન કોલાઇઝર એવોર્ડન્સ સિસ્ટમ, બરાબર, કવચનું જે છે એ ફૂલ ફોર્મ છે। કદાચ પૂછાઈ શકે તો આપ ઇઝીલી આનો જવાબ આપી શકશો। હવે જોઈએ આપણે નંબર 8, ગુજરાતના આઈટી ક્ષેત્રે, ઇન્ફોર્મેશન ટેકનોલોજી ક્ષેત્રે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા કયા સોફ્ટવેરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું? બરાબર, તો આ બી એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, જે IBMનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। નંબર 9 જોઈએ કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એટલે કે IITનું લોકાર્પણ ગુજરાતના કયા જિલ્લામાં કરવામાં આવ્યું? તો તમને ખબર જ હશે, બરાબર, જે સુરત જિલ્લામાં IITનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। હવે આપણે આગળ જોઈએ તો ગુજરાતમાંથી શ્રેષ્ઠ ધારાસભ્યનો એવોર્ડ કોને આપવામાં આવ્યો છે? બરાબર, તો ગુજરાતમાં જે છે એ શ્રેષ્ઠ ધારાસભ્યનો એવોર્ડ 2 લોકોને આપવામાં આવ્યો છે, એક જીતેન્દ્રભાઈ સુખડિયા અને બરાબર અને શૈલેષભાઈ પરમાર, બરાબર, શૈલેષભાઈ પરમારને। તો યાદ રાખજો, કદાચ એક્ઝામમાં પૂછાય તો ઇઝીલી લખી શકો। નંબર 11 જોઈએ, મે 2022માં બોલિવૂડના પ્રસિદ્ધ ગાયક KKનું નિધન થયું, જેમનું પૂરું નામ શું છે? બરાબર, તો KKનું પૂરું નામ શું છે? તો કૃષ્ણકુમાર કુન્નર, બરાબર, કૃષ્ણકુમાર કુન્નર, જે બોલિવૂડના પ્રસિદ્ધ ગાયક કલાકાર હતા, મે 2022માં તેમનું નિધન થયું હતું। હવે આપણે જોઈએ નંબર 12, જૂન 2022માં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાને મેનેજરી ડાયરેક્ટર તરીકે કોને નિયુક્ત કરાઈ? તો આલોક કુમાર ચૌધરી, બરાબર, આલોક કુમાર ચૌધરી, કારણ કે આ કદાચ પૂછી શકે, કરંટ છે તો ઇઝીલી લખી શકશો। હવે જોઈએ નંબર 13, 27 ફેબ્રુઆરીને ભારતમાં કયા દિવસ તરીકે મનાવવામાં આવે છે?
બરાબર. તો આ બી એક MPW FAW ANMની જે બહેનો અને ભાઈઓ છે એના માટે અતિ મહત્ત્વનો જે છે એ ટૉપિક નીવડી શકે છે. તો 27 ફેબ્રુઆરી ભારતના કયા દિવસ તરીકે મનાવવામાં આવે છે? તો રાષ્ટ્રીય પ્રોટીન દિવસ તરીકે 27 ફેબ્રુઆરી મનાવવામાં આવે છે. આગળ જોઈએ આપણે કે નંબર 14, ગર્ભવતી મહિલાઓને આરોગ્યની દેખભાળ માટે કયા રાજ્યમાં અચલ અભિયાન ચાલી રહ્યું છે? બરાબર. તો રાજસ્થાનમાં. યાદ રાખજો મિત્રો કે ગર્ભવતી મહિલાઓ છે એની આરોગ્યની દેખભાળ માટે તે અચલ અભિયાન ચાલી રહ્યું છે. એ રાજસ્થાનથી આ જે છે એનો પ્રારંભ થયેલો છે. બરાબર. રાજસ્થાનમાં અત્યારે આ અચલ અભિયાન ચાલી રહ્યું છે. નંબર 15 જોઈએ કે સ્વચ્છ સંરક્ષણ SS 2023ની થીમ શું છે? બરાબર. આ બી એક કરંટ છે. બરાબર. તો યાદ રાખી લેજો. બરાબર. સ્વચ્છ સંરક્ષણ SS 2023ની થીમ શું છે? તો વેસ્ટ ટુ હેલ્થ. વેસ્ટ ટુ હેલ્થ. કારણ કે જે SMCની VMCની RMCની જે એક્ઝામો છે એમાં કદાચ MPW FAWની જે ભાઈઓ બહેનો છે એમાં પૂછાઈ શકે છે. હવે જોઈએ નંબર 16, આયુષ્યમાન ભારત. બરાબર. આયુષ્યમાન ભારત હેલ્થ મિશન અંતર્ગત કઈ એપ લોન્ચ કરાઈ હતી? બરાબર. તો યાદ રાખજો ABHA એટલે કે આભા. બરાબર. આભા જે એપ છે એ લોન્ચ કરાઈ છે. યાદ રાખજો મિત્રો આ જે છે એ કરંટ છે. બરાબર. જેનાથી કરીને આ જે છે એ એક્ઝામમાં 100% આવી શકશે. હવે આપણે આગળ જોઈએ તો ભારતનું પ્રથમ અને સૌથી મોટું સાયન્સ સિટી કયા શહેરમાં આવેલું છે? ભારતનું પ્રથમ અને સૌથી મોટું સાયન્સ સિટી કયા શહેરમાં આવેલું છે? તો યાદ રાખજો કોલકાતામાં આવેલું છે. હવે આપણે આગળ જોઈએ તો નંબર 18, તો મે 2022માં રોયલ ગોલ્ડ મેડલ. યાદ રાખજો મિત્રો કે રોયલ ગોલ્ડ મેડલથી કોને સન્માનિત કરવામાં આવ્યા? તો બાલકૃષ્ણ દોશીને. તો યાદ રાખવાનું મિત્રો કારણ કે 2022નો કરંટ છે. બરાબર. મે 2022માં રોયલ ગોલ્ડ મેડલથી કોને સન્માનિત કરવામાં આવ્યા? તો બાલકૃષ્ણ દોશી. નંબર 19 જોઈએ કે મે 2022માં તિરુચિરાપલ્લી ખાતે પરમપોરુલ. બરાબર. પરમપોરુલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. એ શું છે? બરાબર. આ બી એક કમ્પ્યુટરનો કરંટ છે. બરાબર. જે જુનિયર ક્લાર્કની એક્ઝામમાં પૂછાઈ શકશે. તો સુપર કોમ્પ્યુટર છે. બરાબર. તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. તો તિરુચિરાપલ્લી ખાતે. બરાબર. પરમપોરુલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું જેને સુપર કોમ્પ્યુટર કહેવાય છે. નંબર 20 જોઈએ જૂન 2022માં કઈ સંસ્થાએ અગ્નિવીર માટે કૌશલ્ય આધારિત સ્નાતક ડિગ્રી પ્રોગ્રામ શરૂ કરવાની જાહેરાત કરી? તો ઇગ્નુ દ્વારા. બરાબર. ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી. બરાબર. ઇગ્નુ છે. બરાબર. IGNOU. બરાબર. ઇગ્નુ તો કે ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી. બરાબર. જેથી કરીને આપને ઇઝીલી યાદ રહે. બરાબર. તો જૂન 2022માં કઈ સંસ્થાએ અગ્નિવીર માટે કૌશલ્ય આધારિત સ્નાતક ડિગ્રી એટલે કે પ્રોગ્રામની શરૂઆત કરવાની જાહેરાત કરી? તો ઇગ્નુ એટલે કે ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટીએ. તો મિત્રો આ હતા 20 મોસ્ટ IMP MCQ. હવે આપણે જોઈએ કે આ MCQ તમારા માટે છે. બરાબર. તો આપણે આ જવાબ કમેન્ટ બોક્સમાં આપવાનો રહેશે. જે મહારાજા સયાજીરાવ ગાયકવાડના પિતાજીનું નામ શું છે? બરાબર. આનો જવાબ આપ કમેન્ટ બોક્સમાં આપી શકશો. બરાબર. અને મિત્રો આ જે છે કમેન્ટ બોક્સમાં એ આપ આપજો. બરાબર. જેથી કરીને આપને જો કદાચ આવો એક્ઝામમાં એકાદ માર્ક પૂછાય તો આપણને જે સર્ચ તમે કરશો અને જવાબ આપશો તો તમને ઇઝીલી આનો જવાબ મળી રહેશે અને તમારો 1 માર્ક પાક્કો થઈ જશે. તો આવા જ MCQ માટે વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ અને હા બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં. એક નવા જ વિડીયોમાં આપણે ફરી જ મળીશું. તો આજે રજા આપજો. નમસ્કાર. અને બીજી વાત મિત્રો કે આવા જ MCQ આપણે દરરોજ એટલે કે રોજે રોજ બરાબર જે 20 MCQના ડોઝ રોજ આપણે મૂકતા રહીએ છીએ જેથી કરીને જે બેરોજગારીની બીમારી છે એનેથી આપણે દૂર કરી શકાય. તો તમને ખબર જ છે. તો એક નવા જ વિડીયોમાં આપણે ફરી મળીશું. તો આજે રજા આપજો. નમસ્કાર.